હેલો ફઈના છોકરા ચેરમેન ઢાંડું બોલું. અરે સોસાયટીમાં બેસવું હતું, પેલો કાકો તો દેખાયો નહીં. એટલે છોડને ભાઈ મારે ડોહા વિશે વાત જ નહીં કરવી, ના આવે એટલો ઓછો. અરે એવું થોડી ચાલે, સોસાયટીમાં બેસવું હોય ને આવે નહીં. લગાઈ કોન્ફરન્સમાં હું વાત કરું. અરે મારે એને કઈ લેવો જ નથી ભાઈ, એ પછી મને લઈ છે, ખબર છે ને તને. તારે કરવું હોય તો કર, મારે વાત નથી કરવી. અરે હું કોન્ફરન્સમાં લઉં છું, જો હું વાત કરું એ. હલો ફઈના છોકરો કાકા, લાખિયાનો છોકરો, લાખાભાઈનો છોકરો બોલું. આપણે સોસાયટીમાં બેસવું હતું, તમે દેખાયા જ નહીં. કેમ મારા આવાથી એ જીવતો થઈ જાત? અરે ફઈના છોકરો તેને ઘરવાળાને સાંત્વના મળે ને કાકા. એ સાંત્વના કઈ કરે? દારૂ પી પીને મર્યો છે. એ તો ગયો સોસાયટીમાં બીજાને કેટલાને લત લગાવતો ગયો છે. અરે દારૂ પીને શું તમને સ્વર્ગ મળવાનું છે? અરે ફઈના છોકરા સ્વર્ગ સુધી તો ન જઈ, પણ દરવાજા સુધી પોકી જાય કાકા. અરે અહીંયા આય તને પોગાડું. અને તમારા બધાની હારું નરકના દરવાજા ખુલે એમ નથી નોળિયા. કારણ કે મને કઈ ખબર નહીં, પરંતુ ચેરમેને કીધું કે ઓલા 10મા વાળા ડોહાને ફોન કર. હું ક્યાં બોલ્યો? અરે ચેરમેન ની જાત જ એવી હોય છે, અંદર અંદર ઝઘડાવાની અને શાંતિથી સાંભળે છે. અરે ના કાકા, મેં તો એમ કીધું કે કાકા બીમાર છે એટલે નહીં આયા. આ બીમાર કરતું મને, મારી નાખ મને. એ તું આય નીચે, આજે તારું પાણી ડોળ કરું રાખ્યા. ફઈના છોકરા મારો તો હું વાંચું, એ બે જ ઝઘડી પડ્યા.